માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરવી છે શોક અથવા શોક. અર્થ બે એક જ છે. શોક એટલે શું? કે મિત્રો, આપણા સગા સંબંધી, આપણા પરિવાર, કુટુંબજનો, ગમે એમાંથી કોઈ પણ વ્યક્તિ જન્મ સ્વરૂપે આવે છે અને જે મૃત્યુ પામે છે, સ્વર્ગ સિધાવે છે, એના પાછળ જે મર્યાદિત ક્રિયાઓ આપણે કરીએ છીએ, મર્યાદિત જીવન જીવીએ છીએ, આપણે એનું કઈક માન જાળવી અને આપણે જીવી છીએ. આવી જે સ્થિતિ છે અને આવી જે ક્રિયા જે છે અને આ રીતે આપણે કરીએ છીએ, એને આપણે શોક કહીએ છીએ. મિત્રો, શોક એટલે શું? એમ સાચા અર્થનો શોક કેને કહેવાય? તો મિત્રો વિચારો કે શોક એટલે મર્યાદા. જે આત્મા આપણા ભેગો હતો, આપણો પરિવારમાં હતો, આપણા સગા સંબંધીમાં હતો, આપણા મિત્ર સર્કલમાં હતો, અને એના સાથે આપણી પારિવારિક જે ભાવના હતી, જે આપણને કંઈક આપણા માટે કરી છૂટ્યું છે અને ગયું છે, કંઈક આપણા પાછળ એને ઘણી ઘણી વ્યથા દુઃખ ભોગવું છે. આપણા જીવન માટે એને ઘણું ઘણું પોતાનું જે સુખ સગવડતા એ તજી અને આપણા માટે એનું આંતરડું કકડું છે, આપણા માટે કંઈક કરી છૂટ્યું છે. આવું વ્યક્તિ જ્યારે આપણી વચ્ચેથી જાય અને ગયા પછી સર્વ જે ક્રિયાઓ છે, એ સર્વ ક્રિયા આપણે જે કર્યા બાદ, એની અંતિમ ક્રિયા બધી કર્યા બાદ, આપણે જ્યારે એની પાછળ સાદું જીવન જીવીએ, આપણે કોઈ પણ જાતનો શોખ એટલે આપણો મોજ શોખ ના જે સાધનો છે એનો ઉપયોગ આપણે સાવ મર્યાદિત કરીએ, આપણી વાણી વર્તન એવા રાખીએ અને એ સર્વત્ર જોઈ અને કોઈને જે આપણી વચ્ચેથી સ્વજન ગયું છે અને એના સ્પષ્ટ દર્શન થાય કે ભાઈ આ માણસ છે, એના પરિવારમાંથી, એના સગા સંબંધી માંથી કંઈક અચૂકતું થયું છે, અને એવું સાદગી ભર્યું તમારું જીવન દેખાય, એને આપણે શોક પાયડો કહેવાય. મિત્રો, આપણે સરફ ગયા અને લીસોટા રહ્યા એવું અત્યારે કરીએ છીએ, શોક પાડીએ છીએ. પણ મિત્રો, આપણે જે અમુક એવી ભ્રાત ભાવનાની અંદર આપણે જીવીએ છીએ કે આપણે ખરા અર્થનો શોક એટલે સમજતા જ નથી. આપણે એની અંતિમ ક્રિયા કરી અને 11મું કે 12મું જે વિધિ પ્રમાણે, જે ધર્મ અનુસાર શાસ્ત્ર પ્રમાણે એની સર્વત્ર વિધિ કર્યા બાદ, આપણે જે કુટુંબ પરિવાર જે હોય, કોઈ તહેવાર આવતા હોય, કોઈ પ્રસંગો આવતા હોય, તો જે આપણા દૂરના સગા સંબંધી થાય છે, આપણા કુટુંબ પરિવાર કોઈ થોડું દૂર થાય છે, તો એનો જયારે પ્રસંગ આવે છે ને, ત્યારે આપણે જે ખરા અર્થનો શોક પાડવાનો છે ને, એ પાડતા નથી. એમ કયો? તો હું તમને બતાવું કે જે અમુક કર્મકાંડ પ્રમાણે જે વિધિ કરે છે બ્રાહ્મણ દેવતા, એમાં આપણે આપણા ઘરે પ્રસંગ આવે એટલે એ બધું ટૂંકમાં પતાવવા માટે આપણે જે મરણ થયું હોય એને આપણે કોઈ પણ સગા સંબંધી દ્વારા એને આપણે થોડું આપણી ભાષામાં કઈ તો પ્રેશર કરીએ છીએ કે ભાઈ વરસી વારી લ્યો, ફલાણું કરી લ્યો, ઢુકડું કરી લ્યો, બીજાને પ્રસંગ કાઢવા છે. મિત્રો, એક હું સાચી વાત કરું તમને કે શોક એટલે મેં તમને પ્રથમ વાત કીધી કે મર્યાદિત જીવવું ને એને શોક કહેવાય. રંગ ટેસડા ન કરવા, કઈ મરી ગયું અને એના પાછળ કે આપણે કઈ પણ પ્રકારના જે ભૌતિક સાધનો દેખાડો
આવા જે વસ્તુ આપણે જે કરીએ છીએ ને એ એના મર્યાદાનું ઉલ્લંઘન છે, એના શોકનું ઉલ્લંઘન છે. પરંતુ વિધિ અનુસાર કરવાની જ હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે ઘણી પરંપરાગત છે, જેમ કે અમે મુંડન કરાવ્યું છે 22 ગયા એટલે. તો મુંડન એટલે શું આપણે એમ જાણીએ તો મુંડન એક એ માટે કરાવવામાં આવતું કે આપણે કહીએ છીએ ને કે સુવારાની પ્રત્યક્ષ પરિવારના ઘરના અને એના કુટુંબીજનો બધા મુંડન કરતા. એમ અત્યારે દાઢી કરે, કોઈ દાઢી રાખી હોય તો થોડોક મોવારો લઈ લઈએ એટલે એ બધું આવી ગયું, એવું ભાઈ નથી. એમ મુંડન એટલે એવું છે કે બીજા આવનાર પરિવારને ખબર પડે કે આના પરિવારમાં આના કુટુંબજનમાં કંઈક થયું છે, મરણ થયું છે. આ જે ભાવના હતી, આ જે લાગણી હતી, એ લાગણી લુપ્ત થતી જાય છે અને એક રિવાજ બની જાય છે કે ભાઈ સુવારા એટલે જવું પડે ને દાઢી કરાવવી પડે ને મૂછ કપાવવી પડે ને આવું બધું. એવું નહોતું, એની પાછળ લાગણી હતી. એની પાછળ આપણા ઋષિ મુનિઓએ કંઈક વિજ્ઞાન દોરાવ્યું હતું. એમ એટલે મિત્રો, જીવનની અંદર આપણે વાત કરીએ ને તો મેં તમને કહ્યું ને કે સરપ ગયા અને લીસોટા રહ્યા. તો આપણે એની અંતિમ ક્રિયા કર્યા બાદ જે વર્ષી વારવાની આવે છે, પાછમ માંડવાની આવે છે, જે શ્રાદ્ધ સમન વિધિઓ કરવાની આવે છે, એ એના પરિવારજનોને કરવા દેવી જોઈએ. કારણ કે તમે 11મું કે 12મું કર્યા પછી મિષ્ટાન જમી લીધું ને પછી તમને બીજાને કે કોઈને શોખ રહેતો નથી. આ તો તમે તમારા જે કાર્ય કરવા હોય ને કરી શકો છો. કારણ કે તમે એકવાર મીઠું ખાઈ લીધું ને, ગળ્યું ખાઈ લીધું ને, એટલે પછી કોઈ જાતનો તમારે શોખ રાખવાનો રહેતો નથી. શોખ એટલે મેં કીધું એ જ રાખવાનો રહે છે કે એના પાછળ મર્યાદિત જીવવું. એમ આપણે આમ ભપકાદાર વસ્ત્રો ન પહેરીએ, આપણે એવું ટેસડા પાર્ટીઓ ન કરીએ. આવું જયારે આપણે ન કરીએ ને એ વસ્તુ શું છે મિત્રો, તમને ખબર છે? એ એક એના પાછળ રાખેલી આપણી મર્યાદા છે. મર્યાદા એટલે એના પાછળ ગયું, એના પાછળ આપણે એ શોકની પ્રક્રિયા કહીએ છીએ. પરંતુ મેં તમને કહ્યું ને કે આપણે શોક કેમાં રાખીએ કે ખોટી રીતે રાખીએ, એની વિધિ અધૂરી રાખીએ અને જટ એનો પાછળ બ્રાહ્મણ દેવતાને કહીને આપણે પૂરું કરીએ. એટલે જે આ વસ્તુ આપણે કરીએ છીએ ને એ ન કરવું જોઈએ. એ જયારે તમે કરો છો ને એ તમે શોખ નથી રાખતા, પણ ખોટો દોંડાટ કરો છો. એમ એટલે મિત્રો, જીવનની અંદર શોખ એટલે મેં તમને કહ્યું ને આ વસ્તુ છે. હવે આગળ વાત કરીએ તો મિત્રો, જે સ્વજન આપણી વચ્ચેથી ગયું છે, સ્વજન આપણી પાછળ જે કર્મ કર્યું છે, આપણને કંઈક આપીને ગયું છે, એ રીતે આપણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ રીતે આપણે વર્તન, વિવેક, વાણી ઉપર સંયમ રાખી અને આગળ જીવવું જોઈએ. કારણ કે જે એની અધૂરી ઈચ્છા હતી એ અધૂરી ઈચ્છાને પૂર્ણ કરવું એ પરિવારની ફરજમાં આવે છે. અને એની પાછળ કોઈ પણ દાન ધર્માદો આપણે જે કરીએ છીએ એ જે કરવાની પ્રક્રિયા છે, એ જે સમયગાળો છે, એ દરમિયાન આપણે જે જીવન જીવી છીએ એને સાજે એવું જીવવું જોઈએ. એને શોખ કહેવાય. આપણે આપણો પરિવાર છે, આપણા પરિવારમાંથી આપણા માતા પિતા હોય, આપણા કાકા હોય, આપણા દાદા હોય કે XYZ ગમે તે હોય, એમ જે જરૂરિયાતમંદ અને પુણ્યનો રસ્તો કયો કે બ્રાહ્મણ છે, પછી જરૂરિયાતમંદ લોકો છે, એને જે મદદ કરવી ને એ શાસ્ત્ર પ્રમાણે મિત્રો પુણ્યનો રસ્તો છે. અને એ જે કરવાની જે ભાવના છે, જે એ તમે કર્તવ્ય નિભાવો છો, એની પાછળ એ તમારું કર્મ છે ને એ
પૂજા બની જાય છે અને એ પૂજાનું જે સારું ફળ છે એ જાનાર વ્યક્તિને, જે તમે સંકલ્પ વિધિ કરો છો કે આજે હું કરું છું, આની પાછળ કરું છું, એ જે ભાવના જે છે એ ભાવના શુદ્ધ હોય એટલે એ કરેલું જે કર્મ છે, શુદ્ધ કર્મ છે, દાન ધર્મ, આ જે બધી વસ્તુ છે ને એનું ફળ એ જનાર વ્યક્તિને મળે છે. એટલે એમાં સંચય પણ ન રાખવો છે. આપણે શોખ છે ને એવી રીતે મનાવવો જોઈએ કે લોકો આપણા અંદરથી આપણું જીવન જોઈ અને કંઈક શીખે. આપણું જીવન જોઈ અને મરનાર વ્યક્તિની મર્યાદા જે જળવાય એને શોખ કહેવામાં આવે છે. આપણે દાખલા તરીકે તમને દાખલો આપું કે આપણે 11 દિવસ આપણે જે ક્રિયા કરીને 11મે દિવસે કે 12મા દિવસે કોઈ 12મું કરે, કોઈ 11મું કરે, એમ એકી સંખ્યામાં કરે, પણ દશા સરાવ્યા પહેલા આપણે કઈ વસ્તુ કરી શકીએ નહીં, કારણ કે દશા વગર કોઈ વસ્તુ પહોંચે નહીં. દશા તો સરાવી જ જોઈએ. એટલે આપણે દશા બાદ જે ક્રિયા, અંતિમ ક્રિયા એની કરીએ છીએ, એ અંતિમ ક્રિયા જ્યારે આપણે કર્યા પછી આપણે બધું નેવે મૂકી દઈએ છીએ. અમુક વસ્તુ કે જે ન કરવાનું કરીએ છીએ આપણે, મેં તમને કીધું ઠઠ્ઠા મસ્તી, મોજ મસ્તી, આપણું જીવન, આ જે વસ્તુ આપણે કરીએ છીએ, અને જ્યારે મેં તમને કહ્યું કે કોઈ પણ કોઈનો પ્રસંગ આવતો હોય, સારો પ્રસંગ આવતો હોય, તો આપણે એ પ્રસંગ કરે એટલે અમે કહીએ કે અમારા બાપુજી, અમારા માતાશ્રી, અમારા સગા સંબંધીમાં આવું થયું ને આ લોકો કોઈ પણ જાતનો ભોગ રાખતા નથી. આ વસ્તુ આપણી ભ્રાત ભાવના છે. મેં તમને પહેલા જ કહ્યું કે શોક એટલે મર્યાદા. શોક એ જે આપણે મીઠું ખાઈ લઈએ, આપણે 11મા ના દિવસે આપણે જે આપણી ભાષામાં કહી તો દાડો કર્યા, આ જે ક્રિયા કરી અને આપણે જે મીઠું ખાઈ છીએ, પછી મર્યાદિત જીવવું, અને એ રીતે કે કોઈને પણ આવનારી વ્યક્તિને પણ એમ થાય કે આ માણસની વચ્ચેથી આનું સ્વજન ગયું છે, આવું સાદગી ભર્યું જીવન એટલે શોક. પરંતુ કોઈ પણ કુટુંબ પરિવારની અંદર સારું કાર્ય કરતું હોય તો એમાં કોઈ પણ પ્રકારનો શોક નડતો નથી અને શોક હોતો પણ નથી. એટલે મિત્રો, મેં આ વિડીયો કરવાનો ઉદ્દેશ એક જ છે કે આપણે જે જીવી છે ને ચીલા ચાલુ જીવનમાં, એમાંથી આપણે થોડું બહાર આવવું છે. ચીલા ચાલુ જીવન એટલે એમાં જે આપણી રીતે આપણે જે ફેરફાર કર્યા છે ને એ. બાકી જે જીવન આપણે જીવીએ છીએ, મૃત્યુ પાછળ જે ક્રિયા થાય છે એ બધી સત્ય જ છે. બ્રાહ્મણો દેવતા કર્મ કાંડ પ્રમાણે જે વિધિ કરે છે ને, એ મેં પહેલા પણ વિડીયામાં કહ્યું, માનો તો છે અને ન માનો તો એનું કોઈ પ્રમાણપત્રક મળતું નથી. એનું પ્રમાણપત્રક ભગવાનના દરબારમાં મળે છે. કારણ કે તમે એવું ના માનો તો એવું શા માટે માનો છો કે આ મોબાઈલની અંદર આપણે આયા વાત કરી અને વિદેશ સંભળાય છે, બરોબર? તો તમે ધર્મ વૈદિક ભાવનાથી, જે ધર્મ ઉચ્ચારથી, જે શ્લોકનું પઠન કરી અને જે તમારા પિતૃ દેવતા અને બ્રાહ્મણ દેવતા વિધિ દ્વારા તૃપ્ત કરતા હોય, તો એ તૃપ્ત થતા જ એમાં સંચય શા માટેનો? એટલે મિત્રો, એ માટે જ તમને મેં વિડીયો મારી ભાષામાં બનાવ્યો છે, સરળ ભાષામાં, સાદી રીતે બનાવ્યો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ કાર્ય કરવામાં આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણો શોક પછી આપણે મર્યાદિત જીવવું એ જ છે. બાકી આપણે જે જીવનની અંદર જે ખોટું આપણે ડેંડાટ લઈને બેસીએ છીએ, કોઈ પણ સારું કૃતિ કરતું હોય તો મરી ગયેલા પરિવારના ઘરે જઈને, મરણ થયું પરિવારને પ્રેશર ન કરો કે તમે આ વિધિ કરી લ્યો, તમે આ કરી લ્યો. કારણ કે 12મું ગયા પછી તમને કોઈને કોઈ પણ એ રીતે તમારો પ્રસંગ ઉકેલવામાં પાડવાનું રહેતું નથી. તમે તમારી રીતે ગમે તે કરી શકો. તમારો પ્રસંગ છે, તમારો કોઈ
સગાઈ સંબંધનો પ્રસંગ છે, તમારો લગ્નનો પ્રસંગ છે, આ બધું કરી શકો છો. કારણ કે જો એવું ન કરતા હોય તો ભગવાન આપણને ઘણી એવી પરિસ્થિતિમાં નાખી દે છે. ત્યારે તમે તમારી રીતે બાંધછોડ કરીને કરો છો કે આજે જ લગ્ન હોય, આજે જ માંડવું હોય ને તમારે ઘરે મૃત્યુ થાય તો મૂંગા મોઢે કરે છે, કોઈ મૂકી દે તો મીઠાઈ ખાય છે. આ જે વસ્તુ છે ને તે અહીંયા તમને શોક નડતો નથી. ખરેખર જ્યારે ત્યારે પાડવાનો આવે છે કે મીઠાઈ એટલા દી આપણે ન ખવાય. એ મીઠાઈ કેમ ન ખવાય કે આપણા ઘરે આપણું સ્વજન આપણે ગુમાવ્યું છે ને એની પાછળ આપણે આવું આવું આનંદિત વાતાવરણમાં ન કરાય. આ વસ્તુ બધી મારે ન કરવી જોઈએ, એની મર્યાદાથી. છતાં આપણે એમ કઈ મારે તો એક જ દીકરો છે, મારે તો આવું કરવું જ જોઈએ ને, એને ક્યાં ઘડી ઘડી પ્રસંગ આવે તો ભાઈ આ માટે શા માટે કરો છો? આ જે બધું પતી ગયું છે પછી એને જે વિધિ સારી રીતે કરવા દો, એને સારી રીતે બધી જેની કર્મકાંડ પ્રમાણે જે બ્રાહ્મણ દેવતા કરાવે છે કરવા દો ને. તમારે જે રીતે કરવું એ કરો ને. તો મિત્રો, મારો કહેવાનો અર્થ એ જ હતો કે જે વસ્તુ આપણે કરી છે ને પછી આપણી ઠોકી બેસાડેલ વસ્તુ હોય છે, પરંતુ 11મું કે 12મું ગયા પછી કોઈને સારું કામ કરવામાં કે એનો કોઈનો બીજાનો શોખ નડતો નથી. એના પરિવારજનો, એના ઘરના આની મર્યાદિત પ્રમાણે જીવે તેનું કારણ એક જ છે કે એના ઘરે મૃત્યુ થયું છે, એનું સ્વજન વચ્ચેથી ગયું છે. એટલે એ એવી પરિસ્થિતિમાં એને આનંદ ઉલ્લાસ ન હોય એટલે એ સાદું જીવન જીવે અને એને જોઈ અને બીજાને પણ ખબર પડે કે ભાઈ આના ઘરે મૃત્યુ થયું છે. એટલે મિત્રો, આના પાછળ જે રાખવાની મર્યાદિત જે ક્રિયા હતી એને આપણે શોક અથવા શોક કહીએ છીએ. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો તો મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, સૌ મારા પ્રત્યે સારો પ્રેમ રાખો છો એવો પ્રેમ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.